નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસનું ભવ્ય આયોજન થવાનું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એકતા પરેડ યોજાશે, પરંતુ આ વખતે તેનો માહોલ વધુ વિશાળ હશે। એકતા પરેડ સાથે એકતા પ્રકાશ વર્ષ અને ભારત પ્રકાશ વર્ષનો અનોખો સંગમ સર્જાવાનો છે, જેના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને દુલ્હન સમો સજાવવામાં આવી રહ્યો છે। 19 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી LED લાઇટોથી એકતાનગર ઝગમગી ઉઠશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરાએ જણાવ્યું કે પરેડ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુ જે બધા એટ્રેક્શન્સ વિકસાવવામાં આવ્યા છે, એના કારણથી એકતાનગર અત્યારે એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે। દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે। અત્યાર સુધી દેશ વિદેશના 2.5 કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને રાષ્ટ્રીય એકતા દિવસ થકી નેશનલ અને ઇન્ટરનેશનલ પેડેસ્ટલ ઉપર પણ એકતાનગરનું શોકેસિંગ થાય છે। પેરામિલિટરી ફોર્सेस દ્વારા જે પરેડ ને વિભિન્ન પ્રદર્શનો યોજવામાં આવે છે, એને જોવા માટે, એમાં સહભાગી થવા માટે લોકોમાં, પ્રવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ.com પર રજીસ્ટર કરીને લોકો પણ આ પરેડને રૂબરૂ જોવાની એક તક લઈ શકે છે। એની રજીસ્ટ્રેશન પણ ઓપન કરી દેવામાં આવી છે। આપણને ખ્યાલ છે કે આઝાદી પછી જે ભારતમાં વિભિન્ન રજવાડાઓ હતો, એને કન્સોલિડેટ કરવાનું સરદાર સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમના પ્રયાસો થકી જ ખંડિત થવાની બદલે એક યુનિફાઈડ ઇન્ડિયા બન્યું હતું। તો એ સરદાર સાહેબના જે એફર્ટ્સ હતા એને ટ્રિબ્યુટ આપવા માટે એકતા દિવસ પરેડનું સ્ટેચ્યુમાં દર વખતે ઉજવણી કરવામાં આવે છે। આ વખતે સાંજના ટાઈમે એક અનોખો પર્વ, જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય, એ પણ યોજવામાં આવી રહ્યું છે। 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમ ને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે। તો લોકોને એ જોવા માટે આવવા પણ હું ખૂબ એક આમંત્રણ, ઉષ્માભર્યું આમંત્રણ પાઠવું છું। નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।